આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા વર્તમાન જૈન શાસનના આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો, એ બધામાં શિરમોર સમા કેટલાક જે નામો છે એમાંનું એક બહુ મહત્ત્વનું નામ. એમની પાસે વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતોનો સમુદાય હતો. એટલા માત્રથી આ શબ્દ બોલવાનું મન થાય એવું નથી. એમની પાસે ક્વોલિટેટિવ મહાત્માઓની ફોજ ઊભી કરી શકાય એવી ગુરુપણાની સાધના હતી. એ પોતે પરફેક્ટ શિષ્ય હતા અને એટલા જ પરફેક્ટ ગુરુ બનવાના એમના પ્રયત્નો હતા. પોતાના જીવનમાં કોઈ બેદરકારી એવી રીતે ન પ્રવેશે કે જે જોઈ અને શિષ્યોની અંદર બેદરકાર થવાનો દોષ પ્રગટે. એમના જીવનમાં એક પણ એવું બીજ એમણે ન વાવ્યું કે જે બીજમાંથી કોઈ ખોટી વેલડી શિષ્યોના જીવનમાં ભવિષ્યમાં પણ ઉગે. બહુ કઠિન છે આવું જીવન જીવવું. આજે આપણે આ જનરેશનના ઘણા બધા દોષો જોઈએ છે. આ જનરેશન કપડાની બાબતમાં મર્યાદામાં નથી રહી, વાતોની બાબતમાં એની મર્યાદા ચૂકાઈ ગઈ છે, આદિ અનેક વાતો. પ્રેમસુરી મહારાજનું જીવન છે ને અહીંયા મોસ્ટ એપ્લિકેબલ છે. ઘણીવાર એવું થાય કે બાળકને જન્મ આપવો હોય એ પહેલાં પણ કેટલાક ક્લાસીસ કરાવવા જોઈએ કે મા બાપનું જીવન કેવું હોવું જોઈશે. જો એ તૈયારી હોય ને તો મા બાપ બનવાનો પ્રયત્ન કરો. પ્રેમસુરી મહારાજ જેવા ગુરુ બન્યા અને ગુરુ બન્યા પછીથી પોતાના જીવનની અંદરમાં જેવી કડકાઈ પોતાના જીવન માટે એમણે રાખી, એ કદાચ પેરેન્ટિંગનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. આજે આપણે હેપી પેરેન્ટિંગના નામે કેટલા બધા પેરેન્ટિંગના કોર્સિસ કરીએ છીએ. ફક્ત પ્રેમસુરી મહારાજનું જીવન ચરિત્ર જો કોઈ માતા પિતા બનનાર છે એ વાંચી લે ને તો પણ એની માટે એક આદર્શ ઊભો થઈ જાય કે જો એક ગુરુ પોતાના શિષ્યો માટે પોતાના જીવનની અંદરમાં આટલી કડકાઈ રાખી શકે તો આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે, મર્યાદાયુક્ત બનાવવા માટે આપણે આપણા જીવનમાં પહેલાં મર્યાદા લાવવી પડશે. આ વિચાર એ વાંચનારના મનમાં દ્રઢ થઈ જાય. અને એટલે જ આજના મા બાપોની અંદરમાં પોતાનામાં મર્યાદા ન રહી પોતે અણઘડ બન્યા, પોતે બેફામ બન્યા અને પછી બાળકો જોઈ જોઈને જે શીખ્યા એની માટે બાળકોને કસૂરવાર અને ગુનેગાર ઠરાવ્યા. પ્રેમસુરી મહારાજ સાહેબમાં આ વિઝન પરફેક્ટ હતું. મારા શિષ્યો મને જોઈને શીખશે, મારી વાંચના સાંભળીને નહીં શીખે. અને એટલે જ સાહેબે એક વખત પછીથી જે વાંચના આપવાની બંધ કરી હતી તેમ છતાં પણ શિષ્યોના ઘડતરમાં કોઈ જ ફરક ન પડ્યો, કારણ કે સાહેબનું જીવન એ સ્વયં વાંચનાઓ હતી. આપણે ગઈકાલથી પૂજ્યશ્રીની બ્રહ્મચર્ય માટેની જે નિષ્ઠા હતી એ નિષ્ઠા માટેના કેટલાક પ્રસંગો, એમના જીવનના ચુનંદા પ્રસંગો એ આપણે જોઈ રહ્યા છીએ. આમ તો જે મહાપુરુષનું જીવન એ પૂર્ણ બ્રહ્મચર્યમય જીવન જીવાયું હોય એ વ્યક્તિના જીવનના કેટલાક પ્રસંગો લેવાને એ એની આશાતના સમૂહ છે. કારણ કે શ્રોતાઓને એવું લાગવા લાગે કે અચ્છા એમના જીવનમાં આવા કેટલાક પ્રસંગો બન્યા હતા. ફેક્ટ ઇઝ એમનું જીવન જ આવું હતું. આપણે કેટલાક પ્રસંગો લઈએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એમના જીવનની અંદરમાં એ ઘણીવાર પોતાના શિષ્યો સાથે વાત કરતા તો એવું કહેતા કે સઘળાઈ સદ્ગુણોનું આધારભૂત તત્વ જો હોય ને કોઈ તો એ બ્રહ્મચર્ય છે. અને જો બ્રહ્મચર્ય નબળું છે અથવા બ્રહ્મચર્ય પાલન માટેના પ્રયત્નો નબળા છે તો સંયમ એ રેતીના પાયા ઉપર પથ્થરના ચણતર જેવું થશે, જે ક્યારેય ટકશે જ નહીં. અને એટલે પોતે અત્યંત સાવધ અને જાગૃત રહ્યા. પોતાના શિષ્યોને પણ મનના ખૂણામાં પણ એક નાનકડો ડાઘ પણ બ્રહ્મચર્યથી વિપરીત ભાવનો ન પડે એવા પ્રયત્નો સાહેબ દ્વારા થયા.
પોતાની વૃદ્ધાવસ્થા હતી, 75-80 વર્ષની ઉંમરની આસપાસમાં પણ સાહેબ વિજાતીય તત્વો સાથે વાત કરવાનું ટાળતા. કેટલીય વાર ઉપાશ્રયોની અંદરમાં સાધ્વીજી ભગવંતો પધારે અને વિનંતી કરે કે સાહેબ અમારા શિષ્યાઓને મહાત્માઓને વંદન કરવા છે. સવારનો સમય હોય, વ્યાખ્યાન પછીની વાત હોય અને પ્રેમશ્રી મહારાજ સાહેબનો સ્પષ્ટ જવાબ હોય કે વંદન કરવા હોય તો વ્યાખ્યાન ચાલુ હોય એ સમયે સકળ સંઘ હાજર હોય એવા સમયે કરવાનું. અને કદાચ બહુ જ 1-2 વાર એવા પ્રસંગો થયા કે બહુ જ આગ્રહ થયો અને જરૂરી લાગ્યું તો સાહેબે કહી દીધું કે મારા પદસ્થ મુનિ ભગવંતો છે એ લોકોને આ જ સમયમાં વંદન કરી અને પછી આપ નીકળી જજો. પણ નાના નાના મુનિ ભગવંતો પાસે તો કોઈ જ સાધ્વીજી ભગવંતોએ વંદન કરવા પણ નહીં જવાનું. કેવી કડકાઈ લાગે આપણને. એમ લાગે કે આ સાહેબ તો બહુ સ્ટ્રિક્ટ હતા. આવું કંઈ થોડી હોય. બધા જ વ્યક્તિઓના મનમાં કંઈ નબળો ભાવ હશે. કેમ આવું મહાત્માઓ સાથે અજુગતું વર્તન કરતા હશે? નાના નાના મહાત્માઓને મન નહીં થતું હોય કે પોતાના બેન મહારાજ હોય તો મળે કે આ તે? પણ આ પ્રેમસુરી મહારાજ હતા. એ જેટલી કડકાઈ રાખતા હતા એટ ધ સેમ ટાઈમ એટલી સમજણ પણ આપતા હતા. એટલે આપણી દૃષ્ટિએ જે કડકાઈ છે એ સમયે મહાત્માઓના મનની અંદરનો ભાવ થઈ જતો. સાહેબ બહુ સરસ કહેતા કે હું જે પણ કંઈ કરું છું એ શિષ્યોની ઈચ્છાપૂર્વકનું કરું છું. અમારે ત્યાં ઈચકાર સામાચારી છે એટલે શિષ્યોની ઈચ્છા વગર તો એની પર હું કંઈ ઠોકી ના બેસાડું. પણ શિષ્યોએ મને ગુરુ તરીકે રાખ્યા છે અને એમના યોગક્ષેમની જવાબદારી મને સોંપી છે. તો એમના યોગક્ષેમ માટે જે આવશ્યક છે એ કરવાનો નિર્ણય પણ હું જ્યારે લઉં છું ત્યારે એમને પૂછીને લઉં છું કે તમારી ઈચ્છા છે ને, તમને વાંધો નથી ને? આ રીતે સાહેબ યોગક્ષેમની અંદરમાં બહુ જ વ્યવસ્થિતપણે, ઓર્ગેનાઇઝ્ડપણે શિષ્યોને સાથે લઈ અને ચાલતા. પર્વતિથિના દિવસોએ સાધ્વીજી ભગવંતો ક્યારેક વંદનનો આગ્રહ રાખે તો સાહેબ એમ કહેતા કે મને કરી લો. આ મને કરી લો વાળો શબ્દ જે છે ને એમાં હું મહત્ત્વનો નથી. એમાં બીજા એક પણ મહાત્મા ક્યાંય પણ કોઈ નિમિત્તગ્રસ્ત ન બની શકે એવો પરકલ્યાણનો ભાવ મહત્ત્વનો છે. કોઈ પદસ્થ મહાત્મા પાસે સાધ્વીજી ભગવંતો વંદન કર્યા પછીથી જરાક વધારે બેસ્યા હોય. સાહેબનું છે ને એક સ્ટ્રક્ચર હતું. એ જ્યારે ઉપાશ્રયમાં આપણે એન્ટર થઈએ તો ઉપાશ્રયની સિમેટ્રી જે રીતની પણ હોય, પૂજ્યશ્રીની પાઠ જે છે એ હંમેશા ઉપાશ્રયમાં એન્ટર થયા પછીથી સૌથી પહેલી આવે. આપણે સમજી લઈએ કે કોઈ રસ્તા પર જતા હોઈએ ને તો એનો ટોલ નાકા આવે. એ ટોલ નાકાને ક્રોસ કર્યા વિના તમે રોડ પર જઈ જ ન શકો. એટલે પ્રેમસુરી મહારાજની પાઠ હંમેશા દરવાજાની જરાક નજીકમાં, સમીપમાં, સામેની સાઈડ પર જ આવે. અને એ પણ પાછી એ રીતે જ આવે કે આખા ઉપાશ્રયના ખૂણે ખૂણે એમની નજર પડતી હોવી જોઈએ. કોઈ બીજા ખૂણામાં કે કોઈ મહાત્મા બેઠા હોય ને એમની નજર ન પડતી હોય એવી રીતે યા તો મહાત્માને ન બેસવા દે ને યા તો પોતે એવી રીતે પાઠ ન ગોઠવે. અને આ રોજનો ક્રમ. એટલે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈને મનમાં નબળો ભાવ આવે, પૂર્વકર્મના ઉદયે સમજો, તો પણ એ નબળા ભાવને જરા પણ હવા ન મળી શકે, સમય કે સ્કોપ ન મળી શકે એ રીતના સાહેબના જબરદસ્ત આચાર પાલનના કેટલાક નિયમો હતા. કડક ગુરુ આપણને ગમતા નથી, પણ એક વસ્તુ નિશ્ચિત છે, કડક ગુરુ દ્વારા જ મોક્ષ મળે છે. સાહેબના જીવનમાં એકવાર પોતે 80 વર્ષના હતા અને સાધ્વીજી ભગવંત પોતે પાછા 75 વર્ષ પ્લસ હતા. એ સાધ્વીજી ભગવંતે આવી અને વિનંતી કરી કે સાહેબ જીવનમાં કેટલાક દોષો એવા પણ સેવાયા છે કે જેનું આલોચન મારે મોઢામોઢ કરવું છે. આપશ્રીની પાસે મૌખિક આલોચના મારે સંભળાવી છે. વૃદ્ધ સાધ્વીજી ભગવંત છે. ઘણા બધા સાધ્વીજી ભગવંતોના ગુરુણી છે. પ્રેમસુરી મહારાજ સાહેબની દ્રષ્ટિ તો આમ પણ ક્યારે વિજાતીય તત્વના મુખ ઉપર ગઈ જ ન હોય. એટલે એ તો નીચે જોઈને બેઠા હતા, સાંભળ્યું અને એમને પણ સમજાયું. કડક છે, જડ નથી. એટલે એમને ખ્યાલ આવ્યો કે દોષની શુદ્ધિ કરવી હોય તો એમની પાસે આમ પણ બીજું કયું આશ્રય સ્થાન છે? આચાર્ય ભગવંતો પાસે જ આવશે, ક્યાં જશે? અને એમણે તરત જ કીધું કે આ તો ઇનકાર ન કરાય. એટલે સાહેબે સહમતિ આપી કે કશો વાંધો નહીં. અને તરત જ એમણે બાજુમાં બેસેલા સાધુઓને ઇશારો કર્યો ફક્ત આંખેથી અને બધા જ સાધુ ભગવંતો ત્યાંથી ખસી ગયા. હોલ આખો ખાલી થઈ ગયો. હવે પૂજ્યશ્રીને નિયમ
એકાંતમાં કોઈ પણ વિજાતીય તત્વ સાથે ન બેસવું. એટલે તરત જ એમણે બે વૃદ્ધ સાધુ ભગવંતો જે જતા હતા એમને બોલાવ્યા અને એમણે એમ કીધું કે તમે ઓલા ખૂણે બેસો કે જે ખૂણામાં તમે ઈચ્છો તો પણ આ મહાત્માનો અવાજ તમને પહોંચી ન શકે. અને એ બે વૃદ્ધ મહાત્માઓને છેક ઊંધા ખૂણામાં ઊંધા મોઢે બેસાડી દિવાલ તરફ મુખ કરીને બેસાડાવીને પણ એમણે આ વૃદ્ધ 75 વર્ષના પ્લસ એવા સાધ્વીજી ભગવંતની આલોચના સાંભળી. પૂજ્યશ્રીએ એમના જીવનની અંદરમાં કયા સાધ્વીજી ભગવંતોનું મુખ જોયું હતું આ પ્રશ્નનો કોઈ જવાબ જ નથી. આપણી માટે આ અનબિલિવેબલ સ્ટોરી લાગે. કદાચ હું એમ કહું કે હેશટેગ સાથે ટ્રેન્ડ કરવી જોઈએ એવી આ સ્ટોરી છે કે પ્રેમસુરી મહારાજ સાહેબે એમના જીવનકાળ દરમિયાન વિજાતીય તત્વનું મોઢું જોયું નથી. આટલા સાધ્વીજી ભગવંતો એમને વંદન કરવા આવે, આટલા શ્રાવિકાઓ પ્રશ્નો પૂછવા માટે આવે અને પૂજ્યશ્રીની નજર કમ્પ્લીટ બંધ, આંખ બંધ થઈને વાત કરે. આ એવું નિર્મળ ચારિત્ર. ગમે તે ઉંમરના સાધ્વીજી ભગવંત કેમ ન હોય, વાત બધી કરવાની, કારણ કે પોતે પદ પર છે, આચાર્ય છે, જવાબદારી લઈને બેઠા છે. જવાબદારીથી ભાગવાની કે જવાબદારીને ગમે તે રીતે હડસી દેવાની, તોછડાઈ કરવાની વાત નથી, પણ કડકાઈની વાત છે. અને આ ભેદ આપણે પણ બહુ જ વ્યવસ્થિત રીતે સમજવો જોઈએ. કડકાઈ અને જડતા આ બંને એક સિક્કાની બે બાજુ જેવી છે, બહુ જ પાતળી ભેદરેખા જેવી છે. આપણે કડકાઈ રાખવી છે કે જડ થઈ જવું છે એ આપણે નક્કી કરવું પડે. પૂજ્યશ્રીના જીવનમાં કડકાઈ પૂર્ણપણે હતી, જડતા લેશ માત્ર ન હતી. જો જડતા હોત તો અહીંયા સાધ્વીજી ભગવંતને કહી દીધું હોત કે ના પાડીને તમને આવી રીતે કેવી રીતે આલોચના કરવાની, મૌખિક આલોચના લખીને આપી દો, પણ આ ન નીકળ્યું. ગીતાર્થ એ છે કે જે કોઈ પણ આચારને એવી રીતે ન આચરે કે એ સામાને દુભવવાનું થાય. સાહેબની વાચનાઓ અનેકવાર સાધ્વીજી ભગવંતો માટે પણ થઈ. એક પણ વાંચનામાં સાહેબની એક પણ વાર આંખ ખુલ્લી ન હતી. આપણે 5 મિનિટ માટે આ પ્રયત્ન કરી જોઈએ. ટીવીની સામે બેઠા હોઈએ, કોઈક એડવર્ટિઝમેન્ટ ચાલતી હોય અને આપણને એવું લાગે કે હમણાં કંઈ જોવું આવશ્યક નથી લાગતું, 5 મિનિટ માટે પણ આંખ બંધ કરીને ટીવીની સામે બેસવાનો પ્રયત્ન કરી જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ પ્રેમસુરી મહારાજ સાહેબની સાધના એ કેટલી ગજબ હતી. અંદરથી મન ઉછાળા મારશે આંખ ખોલાવવા માટે. આંખ સતત સળવળ થતી રહેશે કે હવે ખુલવું છે, હવે ખુલવું છે. જોવામાં કંઈ રસ નથી, પણ આંખ બંધ કેમ થવા દીધી? આઈઝ આર ધ ગેટ વે. આ ગેટ વે બંધ કેમ થવા દીધો? મનને પાલવે એમ નથી. આ આપણી લાચારીને પરિસ્થિતિને એની સામે સાહેબની મક્કમતા, 1.5 કલાક સુધી બંધ આંખે સાહેબ સાધ્વીજી ભગવંતોને વાંચનાઓ આપતા. કોકની યારે વાત કરવી હોય તો પૂર્ણપણે આંખ બંધ રહેતી, આંખ સળવળે પણ નહીં. આ કારણ કે આંખો એ પ્રેમ સુરીશ્વરજી મહારાજાની નિર્મળ આંખો હતી. સાહેબની પાસે આચારાંગ સૂત્ર માટેની વાંચના માટેની એક સાધ્વીજી ભગવંતના વૃંદે વિનંતી કરી હતી. સાહેબે સ્પષ્ટપણે કીધું કે મારે સાધ્વીજીઓને સીધી વાંચના નહીં આપવાનો અભિગ્રહ છે, પણ તમારો આગ્રહ છે ને જ્ઞાન પ્રાપ્તિની તમારી માટે સગવડ થઈ શકે એવી બીજી નથી, એટલે કશો વાંધો નહીં, ગોઠવી શકાશે. પણ વ્યાખ્યાન જેવું પૂર્ણ થશે એ પછી તરત જ વાંચના શરૂ થશે. એ જ વ્યાખ્યાનની પાઠ ઉપર હું બેસીશ અને આ જ રીતે અહીંયા કેટલાક 10-15 પ્રૌઢ શ્રાવકો પણ બેસશે. તમે પણ બેસજો આ બાજુ, પણ અને તમારી યારે શ્રાવિકાઓ પણ જોઈશે. ક્યાંય કોઈ રીતે પણ નાનકડી પણ ગાફેલ રહેવાવાળી વૃત્તિ સાહેબમાંની. એકવાર એક સાધુ ભગવંત સાહેબની યારે પાલિતાણામાં દર્શન કરવા તળેટી આવ્યા હશે. બધા આખું વૃંદ ભેગું હતું અને બધા મહાત્માઓ સાથે સાહેબ પાછા ઉપાશ્રયમાં પધાર્યા અને સાહેબની એકદમ ચકોર નજર, એટલે એમને ખ્યાલ આવી ગયો કે એક સાધુ ભગવંત હજી આવ્યા નથી. એટલે તરત જ એમણે પૂછ્યું કે આ સાધુ ભગવંત ક્યાં છે? આપણે આટલા જણા ગયા હતા, એમાંથી આ મહાત્મા અત્યારે અહીંયા દેખાતા નથી. અને નાના મહારાજે કીધું કે સાહેબ એ આવ્યા ને એમના બેન મહારાજની સાથે ત્યાં મળ્યા હશે ને તો ઊભા હશે, 2 મિનિટમાં આવે છે. 2 મિનિટ થઈ નહીં હશે ને ત્યાં જ સાહેબ પધાર્યા. પરિસ્થિતિઓની ગંભીરતા જોઈ અને પેલા મહાત્માને લાગ્યું કે આજે આપણો દાડો ગયો. એટલે સાહેબને તરત આવીને વંદના કરીને સાહેબે એકદમ ઊંચા સ્વરમાં ઝટકી નાખ્યા. ક્યાં ગયા હતા? અને એમણે કીધું કે સાહેબ આપની હારે જ હતો, રિટર્ન થતો હતો, બેન મહારાજને અગત્યનું કામ હતું એટલે એમણે ખાલી 2 મિનિટ માટે સાહેબ ખાલી ઊભા હતા. અને સાહેબે જે શબ્દ કીધા એમને,
તને ખબર છે કે એ તારા બેન મહારાજ હતા, એમને ખબર છે કે તું એનો ભાઈ મહારાજ છે. આ જગતને ખબર નથી કે તારા બેન મહારાજ છે. આ જગત શું આદર્શ લેશે? એક સાધુ એક સાધ્વીજી સાથે ઊભો રહી શકે છે. આ આદર્શ લઈ અને આવતીકાલનો યુવાન ક્યારે પણ કોઈ પણ સ્ત્રી સાથે ઊભો રહેશે, એ પાપનું નિમિત્ત તમે બનશો. વ્યવહાર ધર્મ પ્રભુ એટલા માટે સ્થાપીને ગયા છે કે આપણા નિમિત્તે કોઈનો પણ વ્યવહાર બગડે એવું બીજ પણ આપણા દ્વારા ન વવાય. અને આપણે તો સાધુ છીએ. બહેન મહારાજ હોય તો શું છે, કંઈ જ કામ નથી આપણે જાહેરમાં આવી રીતે ઊભા રહેવાનું. પેલા સાધુ ભગવાનની આંખમાંથી દળ આંસુ જાય છે. સાહેબ મિચ્છામી દુક્કડમ, બીજી વાર હું ચોક્કસ ધ્યાન રાખીશ. અને એ સમયે પણ પોતાની વાત જડબે સલાક સામાના હૃદયમાં ઉતારવી છે, એટલે સાહેબે એક શબ્દ ન બોલ્યો. ક્યાંય કોઈ સાંત્વના આપવાનો પણ પ્રયત્ન એ સમયે ન કર્યો. સાહેબ જેવા આસન પર બેઠા એટલે તરત જ પ્રેમસુરીશ્વરજી મહારાજાએ એક નાનકડી ચિઠ્ઠીમાં કેટલાક શબ્દો લખી અને એક મહારાજ સાહેબની હારે પેલા મહાત્માને મોકલાવ્યા. સદેહે હાજર છે. ધાર્યું હોત તો એ જ સમયે વાત્સલ્ય પણ આપી શક્યા હોત, પણ ન આપ્યું. 5 મિનિટ સુધી પેલો ભાવ જે છે એ એમણે મનમાં ઘૂંટાવા દીધો અને પછી ચિઠ્ઠીમાં લખીને મોકલાવ્યું કે તમને એવું કંઈ પણ લાગે તો તમને બોલવાની છૂટ છે, મારી પાસે આવી શકો છો, અને નહીં બોલો ને તો મારું વાત્સલ્ય તમારી પાસે બોલશે, પધારો. અને પેલા મહાત્મા દળદળ આંસુએ રડવા લાગ્યા. આ ગુરુપણું છે. બ્રહ્મચર્ય માટેના પાઠ પણ શીખવવા છે. એની વાતોને જડબે સલાક મનમાં ઉતારવા માટે કડકાઈ પણ રાખવી છે. અને વાતો ઉતરી ગઈ એવું લાગ્યા પછીથી બહુ પ્રેમથી એ મહાત્માને વાત્સલ્યપૂર્વક નવડાવી પણ દેવા છે. પેરેન્ટિંગ પ્રેમસુરી મહારાજ સાહેબ પાસેથી શીખાયા. આટલા શિષ્યો. આપણે ઘરમાં 2 બાળકો હોય ને તો આપણને ઘણીવાર એમ લાગે કે હે ભગવાન, આ આખીને આખી વાંદરાઓની શાળા ભેગી કરી છે. અને અહીંયા આટલા શિષ્યોને સંભાળતા પણ એક પણ વ્યક્તિની અંદરમાં નાનકડો પણ દોષ ન પ્રવેશી જાય, આવું પેરેન્ટિંગ એ પ્રેમસુરી મહારાજ સાહેબની અદ્વિતીય લાક્ષણિકતા ગણાય. સાહેબના બ્રહ્મચર્ય પાલનના કેટલાક પ્રસંગોમાં એક બહુ સરસ મજાનો પ્રસંગ, બહુ પ્રસિદ્ધિ માટેનો પ્રસંગ ન કહી શકાય, પણ એક સિમ્પલ, કે એક મહાત્માએ એમને સિમ્પલ પર્સનલાઇઝ થઈ અને પ્રશ્ન પૂછ્યો. ગોચરી વાપર્યા પછીથી બધા બેઠા હતા ત્યારે, કે સાહેબ આપના જીવનની અંદરમાં વિજાતીય તત્વ માટે મનથી પણ આપને કોઈ વિકાર કે વિચાર જન્મ્યો હોય એવું થયું છે? કેટલા મોટા ગુરુ ભગવાન અને કોઈ નાના મહાત્માએ પૂછી લીધો આ સવાલ. કોઈને પર્સનલ આવી રીતે પ્રશ્ન પોતાના અંદરના વિચારધારા માટે કરવો એ ઉચિત પણ ન લાગે, પણ છતાંય નાના મહાત્મા અને પૂછી લીધો. અને સાહેબે એક પણ જવાબ ના આપ્યો. મહાત્માએ જીદ કરી કે એમ નહીં સાહેબ, તમારે જવાબ તો આપવો જ પડશે. એમ કેવી રીતે સાહેબ? બધા મહાત્માઓ તો મજા લેવા લાગ્યા કે હવે તો કંઈક ખરેખર આપણને નવું શીખવા મળશે. અને પેલા મહાત્માની જીદના કારણે પ્રેમશ્રી મહારાજ સાહેબે અંતે બહુ જ આશ્ચર્ય થાય લોકોને એ રીતે એક જરાક નાનકડું પણ હાસ્ય જેમ પોતાના મોઢા પર આવ્યું અને એ રીતે એમણે સ્મિતથી, શબ્દોથી નહીં, ફક્ત સ્મિતથી જવાબ આપ્યો, માથું ધૂણાવીને, કે ના. મનના સ્તર ઉપર પણ સમગ્ર જીવન દરમિયાન એક વિકાર ન સ્પર્શવો. આ વાતને સમજવા, અનુભવવા અને વાગોળવામાં આપણને વર્ષો વીતી જાય. આખા 24 કલાકને આપણે વાગોળીએ ને તો પણ આપણને એમ ખબર પડે કે 24 કલાકમાં 240 મિનિટ કદાચ આવી ગઈ હશે કે જેમાં મન વિકારગ્રસ્ત થયું હતું, કમસે કમ. અને આ મહાપુરુષ 81 વર્ષના પોતાના જીવનકાળ દરમિયાનમાં 1 સેકન્ડ માટે પણ બહારનું જવા દઈએ, શબ્દોનું જવા દઈએ, મનથી પણ વિકારગ્રસ્ત નથી થયા. કુમારપાળ મહારાજા માટે એક બહુ સરસ વાત એમના ચરિત્રમાં આવે છે કે તેઓને વર્તનથી કોઈ પાપ સેવાઈ જાય તો તેઓ એકાસણું કરતા પ્રાયશ્ચિત રૂપે. શબ્દથી કોઈ પાપ સેવાઈ જાય તો તેઓ એના પ્રાયશ્ચિત રૂપે આઈમ્બિલ કરતા. અને મનમાં એક નાનકડો પણ કુવિચાર આવી જાય તો તેઓ પ્રાયશ્ચિત રૂપે આત્મસાક્ષીએ ઉપવાસ કરતા. મન સાધ્યું એણે સઘળું સાધ્યું. આનંદગંજી મહારાજાની વાતોને
આ પ્રેમસુરી મહારાજ સાહેબના જીવનની અંદરમાં ચરિતાર્થ થતા જોવાના આપણે સૌભાગ્યશાળી બન્યા, એ આપણું પરમ ભાગ્યોદય. આવા વ્યક્તિને પણ મેં જોયા છે, મેં સાંભળ્યા છે. એ આજની આપણી આ જનરેશન જેમણે પ્રેમસુરી મહારાજ સાહેબના દર્શન કર્યા છે, એ પરમ ભાગ્યશાળી વ્યક્તિઓ આજે ખરેખર પોતાના ઘરની અંદરમાં 50 જણને ભેગા કરી અને ગાવા જેવું છે કે મેં પ્રેમસુરી મહારાજને જોયા છે. અમે તીર્થંકર પરમાત્માના દર્શન નથી કરી શક્યા, અમે પૂર્વ પુરુષોના દર્શન નથી કરી શક્યા, અમે ગણધર ભગવંતો આદિ પાઠ પરંપરાના અનેક મહાત્માઓના દર્શન નથી કરી શક્યા, પણ મેં બ્રહ્મચર્ય નિષ્ઠ અને શિષ્યો માટે સદાકાળ એમના ઘડતર માટેના જાગૃત ઉપયોગવંત એવા પ્રેમસુરી મહારાજને મેં જોયા છે. તે ધન્ના જે હિમ દિઠ્ઠોસી, એ ધન્ય છે જેમણે એમને જોયા છે, એ ધન્ય છે જેમણે એમને સાંભળ્યા છે, એ ધન્ય છે જેમના વિશે પણ આપણને સાંભળવા મળ્યું છે. આવી ધન્યતાને આપણે અનુભવીએ. ઋષભદેવ ભગવાનનો આજે જન્મ કલ્યાણક. વર્ષી તપના અનેક આરાધકો આજથી પોતાના વર્ષી તપના મંડાણ કરશે. ઋષભદેવ ભગવાને જે કર્યું એને આપણી પદ્ધતિથી પાપા પગલી ભરીને એમણે સળંગ 400 દિવસ કર્યા. આપણે સળંગ નથી કરી શકતા, કંઈ નહીં. બાપના શૂઝની અંદર પગ મૂકવા મળે ને, એ ભલે શૂઝ ફિટ ન થાય પણ પગ મૂકવા મળે ને તો પણ એ દીકરાનું સૌભાગ્ય છે. ઋષભદેવ ભગવાનના એ 400 દિવસના અખંડ એ તપના શૂઝની અંદરમાં ભલે 2 ટાઈમ વાપર્યા પછીથી ઉપવાસ કરીને પણ પગ મૂકવા મળે છે, એ પણ આત્માઓ સૌભાગ્યશાળી છે. આવું સરસ મજાનો ઋષભદેવ ભગવાનના પગલે પગલે ચાલવાનો પ્રયાસ કરતા એને આજથી જે મંડાણ કરે છે એ બધા માટે આપણે 2-5 મિનિટ દિવસની કમસે કમ કાઢી એ બધાના વર્ષી તપને સુખ શાતાપૂર્વકની પ્રભુની અનુગ્રહની ધારા મળે અને ફક્ત તપ ન કરે, એ બાહ્ય તપ અભ્યંતર તપ સહિતનો એક સરસ મજાનો કર્મ નિર્જરાનું કારણ બને, એવી આપણે શુભેચ્છાઓ એ સૌને આપીએ. જીના જ્ઞાન વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.